મિત્રો હું છું તમારો હોસ્ટનો દોસ્ત ભાવલો ભમરાળ અને આજે હું તમારી બધાની સમક્ષ એક વાતનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું કે આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારી પત્નીના કારણે છે. જો એ ના હોત તો હું આજે જ્યાં છું ને એના કરતાં ઘણો બધો આગળ હોત. હા, આના લીધે જ હજી જઈ રહ્યો. આ છે પેલું વજન કહેવાય ને એ યાદ છે મને દોડવાની. હે પપ્પા, હા બોલ બેટા. પિક્ચરમાં જીવનમાં શું ફરક? બેટા પિક્ચરમાં લગ્ન થાય ને એટલે પિક્ચર પૂરું થઈ જાય અને માણસના જીવનમાં લગ્ન થાય ને પછી જ હાજુ પિક્ચર ચાલુ થાય. હા, પછી આમ ફાઇટિંગ ને બાઇટિંગ ને બધું પછી આવે જીવન. ભાવેશ, મને ઘણા ટાઈમથી એક વિચાર આવે છે શું? કે આપણે હે ને બેંકમાં એક સેવિંગ ખાતું ખોલાવવું જોઈએ. તું કઈ વધવા દે છે પગારમાં હી? સેવિંગ ખાતું ખોલે શેના માટે? સેવિંગ ખાતું ખોલાવાનું કઈ હોવું તો જોવે ને, વધવું તો જોવે ને કઈ. એટલે હું નહીં વધવા દેતી. આ તો તું જ ખર્ચા કરે હે, હું તો ચા ઘરમાં હોઉં છું. બ્યુટી પાર્લર ને ફરવા જવું છે, પિક્ચર જોવા જવું ને ખાવા જવું છે ને, વધવા તો દેતી નહીં. સેવિંગ ખાતા ખોલાવા છે. ભાવેશ, દરવાજો તો બંધ કરી દીધો. અલી મોટી તું આખો દાડો કામ કરતી હે ને મારે જોવાતું નહીં ને એટલે. કોઈ તો ટાપુ ટયું કરાવે કે લે તને ટાપુ કરાવ. આ તો દરવાજો બંધ કરીને અંદર જતા રહે. હા તે જ કરવાનું હોય નકર તું મારી જોડે કરાવરાવ. અલ્યા ભાઈ મૂક ને હવે, જાણે હોય તાણે ફોન કરતો હોય. હારું, આ તારા ભાઈને કંઈક સમજાય ને, જાણે હોય તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જો 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં ને ભૂલમાં. અલા ભોડો, એને તમારા પ્રત્યે પ્રેમ બહુ હે ને એટલે લાગી ગયો હશે. તો આવો પ્રેમ તાર બેનને કે ને બતાવે કોક દાડો. પ્રેમ હશે, પ્રેમ હશે એવો કેવો ભૂલથી નંબર લાગી જાય. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ, અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા હાલતો એટલે હું છૂટું. ઓહો હો હો, એમ કઈ હું સીધે સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તે બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું, એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું પાડી શું કરો છો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય. સાના મને પૈસા આપવાનું કરો. હા તે એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું. આ તો એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીધું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટા છેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા ને છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટા છેડા. હોશિયારી મારે હે, કંટાળી જઈશું. અમે અહીં કંટાળી ગયા તારે એનું શું? ભાવેશ, હું રક્ષાબંધને રાખડી બાંધવા જઈ હતી ને મારા ભાઈને તો મને જો હોનાની ચેન આપી ગિફ્ટમાં. ચેન? હાસ તો જુઓ તો. તારા ભાઈએ? હાસ તો લો. કનો બૂચ મારીને આયા? જો જોયું ને મારા ભાઈને તમે કાયમ આવું કરતા હોય. આવું કહેવાય મારા ભાઈને બિચારા એક તો આપ્યો ને. તારા ભાઈ હોના કોકનો બૂચ માર્યો ને કાં તો પિત્તરની હશે. ચાય પિત્તરની નહીં, આ રહ્યું જો બિલ પિત્તરની હશે. આમ જો 1,01,000 નું હે. 1,01,000 નો હોનાનો દોરો તારા ભાઈએ તને આપ્યો?
હું એમની એક ને એક બેન હું તો મને એટલું ગિફ્ટ માં ના આપે રે બિચારો. અલી ફોડી હજી કાલે જ 1000 રૂપિયા માં જોડે ઉસીના લઈ ગયો ને પેટ્રોલ મેં ભરી આલ્યું બાઈક માં 1 લાખ ને 1000 રૂપિયા લાયો છે. ઈ હે ને હું તમને એક વાત કહું. હા બોલ. આપડા 1 લાખ રૂપિયા જમા નતા ફોનીન ત્યાં ક્યાં હોનિંદા? વિનાયકમાં. હા હા તો પછી હે ને એને 1000 રૂપિયા આમ બોર્યા અંદર અને મારા બાપી 1000 મારા હતા. હું કહું ને બૂચ માર્યો હશે કોકનો, મારો જ બૂચ મારાનો. તારો ભાઈ એક નંબરનો કરું બાજે. પણ આપી દેશે રે મને કે હું તમને દીદી આપી દઈશ તારા તો પણ હું ના એના માટે તો ભેગા કર્યા હતા. તારા ભાઈએ તને 5 ચીના આલ્યો ને, બધા પૈસા મારા તો ના લે પાછા. આ ગિફ્ટ તો મારી થઈ ને તો પછી ના એવું થોડું ચાલતું હોય. એને મને આપી હે વાત કરે. પણ પૈસા તો લાખ મારા જમા પડ્યા હતા ને 1000 મેં આપે તો ઈ જ કરીને પાછું આલ્યું ને. પણ અત્યારે આલીના બિલ ઈના નામનું બિલ હે ને એના નામનું હે પણ મારા પેલા પૈસા પડ્યા તો ઈનું શું તમે ઈ પાછા ચાણા છે ઈ ઈ આપ દેશે 6 મહિનામાં કાં તો ઈન પગાર આવશે ને એવું આ સુધી 1000 500 500 200 200 ના રિચાર્જ મારા પૈસે કરાવે શું આ મારા પાછો વેચવા જવા પડશે મારા પૈસા માં હું છોડી માટે ફેરું કરતો તો તારો ભાઈ બધું બૂચ મારે મારે છોડીને મામેરું નહીં ભરે મારો દિયોર. અલા ભોડો આવું શું કરો તમે? બિચારા આટલું મસ્તી આપ્યું હોય ને તમે આવું બધું બોલો ને. હા તમે આખા પરિવાર વાળા આખા ગામના બૂચ જ મારતા ફરો. લાવ હવે ને તો ઈ તમને આપી દેશે. ના ભાઈ ના નહીં તું આ હું પાછું જમા કરાય ભાઈ મારા ખાતામાં લાખ જમા કરી દો ને 1000 રૂપિયા મને પાછા આલો. તો મારે શું રે રક્ષાબંધન ની ભાઈ તો તારા ભાઈ જોડે મારે શું હે માં? તારા ભાઈને ફોન કર કે લાય મને કઈ ગિફ્ટ માં વાચારી મારે હે. હેલો ભાઈ આમને તો હોનન ચેન લઈ લીધો. હા તે લઈ જ લે ને મારા પૈસાનો હતો અને બૂચ મારું તું ગમે તે ના હોનીન તા મારું નામ આલે લઈને બધું લઈ ના લે મારું. જોઈ રહ્યો એવું બોલ્યો કે હે ને તમ તાર લઈ લેવા દે કે હું ફરીવાર બીજો લઈ આપ. તાંબુરો હાલ હે ઈ મારું લઈ જાય ને ભાઈ બીજો લઈ આપીશ. હા રે અરે તું મારા ઘર બાજુ આજુબાજુ ફટકતો નહીં ને કમ ઠોકો લઈને મારવા પડી પાછો પડી. તું મૂકી દે અત્યારે મૂકી દે. હા ભલે લઈ જતા. આખા ગામના બૂચ મારું બધાય ઈને કીધું મને કે લઈ લેવા દે હું તાંબુરો બધું કઈ ખાવાના પૈસા મારી જોડે માગે. જાઓ હોશિયારી મારે. આખો દાડો નકરો મોબાઈલ લઈ લઈને બેહી રહો. આપણા બાજુમાં જો આપણી બાજુવાળી પાડોશણ હે ને ઈને એના ધણીની બધી ખરાબ આદતો બદલી નાખી. તું કાયમ આ બાજુના પાડોશીનું જ ચમ જોવે, આ બાજુનું જો ને એમને એમની બૈરીને જ બદલી નાખી. આ બાજુવાળાએ આમ કર્યું આ બાજુનું જો બૈરી થોડી બદલાતી હોય. હા તો પણ એને બદલી હે તું એ બાજુનું જો આ બાજુનું જો ને. પારુલ તને હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા ભોંડાઈમાં મારો વાંક નહીં તો અમારી જીભ જ એવી છે. તમે કહેતા હશો તો કપાઈ નાખી લો. ના તો ના ના બાપા તું પાછી હમણાં કઈક નવું પાછું બોલીશ ને મારા બાજવાનું થાય. એમાં હું મારો વાંક? ના ના અલી તને ચા ખબર હે હું ધારું નહીં કરી શકું. હું ગારી કર્યું 3 દાડે તને કબજિયાત થઈ મટાડીને બતાવીને પેલા 3 દાડે નકરી પાદીને ઘર ગંધાય આખું નકરું. ગારી કરી. ઘરમાં રે એવું નહીં રાખ્યું છે. પારું પેલું મારું પેન્ટ ચાજ્યું. કયું પેન્ટ? પેલું ફંકી હતું ઈ જે ટીંડાણે ફાટેલું હતું ઈ? હા ઈ ફાટેલું નતું ફંકી હતું. અલ્યા મને એમ કે ટીંચણે ફાટી ગયું તે મેં કાપીને ચટો કરી નાખ્યો. 1500 રૂપિયાનું પેન્ટ હતું ઈ ફંકી લાયો તો. પણ તમારે મને કહેવાય નહીં. પણ બુદ્ધિ ના પહોંચે. હારી નાખ્યું પેન્ટ. બેટા તારી મમ્મીએ મને હેરાન કરી નાખ્યો. પપ્પા જો તમે મારા મમ્મીથી દુખી હોય ને હા તો આ જ વાત તમે એકવાર ખાલી મારી મમ્મીને કહીને જોજો એટલે તમને દુઃખની સાથે સાથે દર્દ પણ મહેસૂસ થશે. અલા મંગળવારના દિવસે દાઢી ના કરાય. શું થાય મંગળવાર દાઢી કરીએ તો? નર્કમાં જવાય. આ તો અત્યારે જાઉં સ્વર્ગમાં હું. તારા ભેગું રહીને કઈ સ્વર્ગની અનુભૂતિ નહીં થતી મને. વાંચિયારી મારે. મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જ્યું. અરે તું ચિંતા શું કરવા કરે બટા? આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું તું વાંચ્યું તું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે. આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં હારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને હે ને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કહે. બસ
ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી. હા હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી ઈમાની આ કેવું પેપર આપીને આવી છે અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે આખો દાડો તમારી ઈમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે છે તો એ તમે ઉપરાણું લેવડાવતા હોવો. હા અને હેને જો ઘરે આવો ને તાણીને હેને હરખી રીતે કડક રીતે 2 શબ્દ બોલજો અને હેને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી છે તોય મારજો. હોવે